નમસ્કાર, સંદેશ ન્યૂઝ પર હું છું મનીષ અને સમાચારોમાં સૌથી પહેલા વાત કરવી છે બાગેશ્વર ધામના ધીરેન્દ્ર શાસ્ત્રીની। અમદાવાદમાં એમનો કાર્યક્રમ હતો અને ધીરેન્દ્ર શાસ્ત્રીનો કાર્યક્રમ અચાનક જ રદ થયો છે। બાગેશ્વરના ધીરેન્દ્ર શાસ્ત્રી હવે અમદાવાદ નહીં આવે। અમદાવાદમાં હનુમાન કથાનો કાર્યક્રમ કરાયો હતો જે મોકૂફ રહ્યો છે। 3 દિવસ જાસપુર ખાતે હનુમાન કથાનું આયોજન હતું। બાગેશ્વર ધામમાં સમૂહ લગ્ન હોવાથી આ કાર્યક્રમ મોકૂફ રખાયો છે। 251 દીકરીઓના સમૂહ લગ્ન હોવાથી બાબા બાગેશ્વર અત્યારે ગુજરાત નહીં આવે। મારી સાથે દિવ્યા ચૌહાણ ફોન લાઈન પર છે। દિવ્યા, બાબા બાગેશ્વરનો કાર્યક્રમ અંતિમ સમય સુધી નક્કી હતો, પરંતુ અચાનક જ આ ટ્વિસ્ટ કેમ આવ્યું? મનીષ, અત્યાર સુધીમાં બાબા બાગેશ્વરના ધીરેન્દ્ર શાસ્ત્રીનો 3 દિવસનો હનુમાન કથાનું આયોજન કરવામાં આવ્યું હતું। કરોડોના ખર્ચ પણ એની પાછળ કરવામાં આવ્યા હતા અને આજે વિશાળ બાઇક રેલીનું પણ આયોજન કરવામાં આવ્યું હતું, પરંતુ આ વિશાળ રેલી થાય અને કરોડોના ખર્ચનું પાણી ફરે તે પહેલા જ મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો અને બાગેશ્વરના ધીરેન્દ્ર શાસ્ત્રીનો ગુજરાત પ્રવાસ અચાનક જ રદ કરવામાં આવ્યો છે અને તેમને એક મહત્વની 251 દીકરીઓનું સમૂહ લગ્ન હોવાના કારણે તેઓ અહીંયા ગુજરાત નહીં આવી શકે તેવું કારણ પણ બતાવવામાં આવ્યું છે। જો કે મહત્વનું છે કે જાસપુર ખાતે તડામાર તૈયારીઓ પણ કરવામાં આવી હતી। લાખોના ખર્ચે વિશાળ ડોમ સહિતની તમામ તૈયારીઓ છે તે પણ કરી દેવામાં આવી હતી અને અંતિમ દિવસોમાં જ્યારે આવવાની ગણતરીના દિવસો બાકી હતા તે દરમિયાન અચાનક જ આ કાર્યક્રમ છે તે મોકૂફ રાખવામાં આવ્યો છે અને આગામી દિવસમાં આ કાર્યક્રમનું આયોજન છે તે કરવામાં આવશે। જી ઠીક છે દિવ્યા, આભાર આપનો માહિતી આપવા માટે।